હેલો મિત્રો, સ્વાગત છે તમારું રોશમિક સોલ્યુશન કન્સલ્ટન્સીમાં. આજે આપણે નોકરી લઈને આવ્યા છે કોના માટે? તો કે એન્જિનિયરો માટે. કેવા એન્જિનિયરો? ડિગ્રી એન્જિનિયરો, ડિપ્લોમા એન્જિનિયરો, મિકેનિકલ એન્જિનિયરો, સિવિલ એન્જિનિયરો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો. એ પણ શેમાં? સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. જો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરવી છે, તમે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયર છો, તો આ તમારા માટે સુવર્ણ તક છે. કારણ કે આવી ભરતી 3 થી 4 વર્ષમાં એકાદ વખત આવતી હોય છે, એ પણ આટલી મોટી સંખ્યામાં. આજે આપણે વાત કરવાના છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ 2024ની અંદર ભરતી આવી છે જુનિયર એન્જિનિયર, જેની જગ્યાઓ છે 7,900 પૂરા ભારતમાં. અને અમદાવાદની અંદર પણ 350 પ્લસ વેકેન્સી આવેલી છે. આના માટેની લાયકાત છે ડિપ્લોમા અથવા ડિગ્રી એન્જિનિયરિંગ. જો તમે ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય તો આ ફોર્મ તમે ભરી શકો છો. અને આના માટેની જે ફોર્મ ભરવાની તારીખ છે તે છે 29 જુલાઈથી 30 ઓગસ્ટ. અને આની અંદર એક સુવર્ણ તક એવી છે કે આમાં 2 CBT એક્ઝામ છે, એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ, જેની અંદર પહેલા 100 માર્કની જનરલ એક્ઝામ રહેશે અને પછી 150 માર્કનું પેપર રહેશે, જેમાં તમારું એટલે કે ઇજનેરીનું 100 માર્ક અને 50 માર્કનું જનરલ એમ બીજું બીજા નંબરનું પેપર રહેશે. જે લોકો પહેલી એક્ઝામ ક્વોલિફાઈડ કરશે તેમને બીજી એક્ઝામમાં બેસવાનો લાભ મળશે. અને હા મિત્રો, આમાં 2 જ વિષયમાં પેપર આવશે, એક ઇંગ્લિશ અને એક હિન્દી. તો તમારે હિન્દી અને ઇંગ્લિશમાં જ પ્રિપરેશન કરવાની રહેશે. જો તમને ફોર્મ ઓનલાઈન ભરતા ફાવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ અને લિંક તમને મળી જશે, તમે ભરી શકો છો. અને જો તમને ના ફાવે તો અમારો એટલે કે રોશમિક સોલ્યુશન કન્સલ્ટન્સીનો સંપર્ક કરી શકો છો અને અમારા થ્રુમાં તમે ફોર્મ ભરાવી શકો છો. તો આ અત્યારે તમારા માટે સુવર્ણ ભરતી નંબર 2 છે અને ટૂંક જ સમયમાં આપણે ભરતી નંબર 3 લઈને આવીએ છીએ આ મહિના માટે. તો તમે આજે જ અમારી યુટ્યુબ ચેનલ જે નીચે તમને દેખાય છે એને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી કરીને કોઈ એન્જિનિયર ભાઈ રહી ના જાય ને હા આવતી ભરતીમાં આનાથી પણ કંઈક મોટું હોઈ શકે છે. તો વધારેમાં વધારે લોકો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ના ભૂલતા હો. થેન્ક યુ.